જેના જીવનમાં સંતાન છે ને એ દુખી છે, જેને સંતાન નથી એ દુખી છે. વાસ્તવિકમાં દુઃખ રહેવાનું છે. સંતાન નથી એટલા માટે દુખી છે કે એમ છે કે અમને ભગવાને સંતાન નથી આપ્યું ને એ વાતનું દુઃખ છે. અને જેને સંતાન છે એટલા માટે દુખી છે કે સંતાનથી દુખી છે. સંતાનો એવા થાય ને ત્યારે માને ને બાપને એમ થાય કે આના કરતા તો અમારે સંતાન ન હોય તો સારું. સંતાનો સારા થાય ને મા બાપની સેવા કરે તો કઈ વાંધો નહીં. ઘણા સંતાનો એવા થાય કે માને ને બાપને એમ થાય કે આના કરતા અમને ભગવાને સંતાન ન દીધું હોય તો સારું. તો દરરોજ એટલી ફરિયાદો આવે. અને યાદ રાખજો, જીવનની અંદર મા બાપ બે જ વખત દુખી થાય અને બે જ વખત રડે છે. ક્યારે રડે? એક દીકરી જ્યારે ઘર છોડે ને, જે દીકરીને લાડકોટથી ઉછેરી મોટી કરી હોય અને દીકરીને જ્યારે સાસરે વળાવે ત્યારે ગમે એવો કઠણ હૃદયનો બાપ હોય ને, બાપ ત્યારે રડી પડે. કે દીકરી ઘર છોડે ત્યારે અને દીકરા જ્યારે માવતરને તર છોડે ને, મા બાપને ન કહેવાના શબ્દ કહે, એમનું અપમાન કરે, ત્યારે મા અને બાપ ત્યારે રડી પડે. કારણ કે મા બાપને આશા હોય કે જ્યારે અમારી વૃદ્ધાવસ્થા આવશે ને ત્યારે અમારા સંતાનો અમને સાચવશે, અમારી સેવા કરશે. પણ એ જ સંતાનો માને ને બાપને ન કહેવાના શબ્દ કહે, અપમાનિત કરે ઘરમાં, ત્યારે મા ને બાપ રડી પડે. અને છતાંય મહાનતા કેટલી છે કે જો અમારા સંતાનો અમારા ઘરની અંદર સુખેથી રહેતા હોય ને તો હવે અમે તો અમારી જિંદગી વૃદ્ધાશ્રમમાં કાઢી નાખશું. આમ કરીને ઘરના માને બાપ એ વૃદ્ધાશ્રમમાં રહેવા માટે તૈયાર થઈ જાય, કારણ કે પોતાના સંતાનોની ખુશી માટે.